વિજય સાગઠિયા આર્મી બોટાદ જિલ્લામાં રહેતા અને હાલ ભાવનગર ખાતે તલાટી મંત્રી ફરજ બજાવતા જેઓ નિવૃત્તિ આર્મી જવાન એભલભાઈ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે બોટાદથી જતા ચોટીંગડા ગામ રોડ પર તારીખ 5/11/2025ના રોજ આશરે બપોરે 11 વાગ્યાની આજુબાજુ કોઈ 4 થી 6 અજાણ્યા શખ્સોએ તેની રોડ પર ગાડી રોકીને કીધેલું કે તમારી ગાડી નીચે ઢોર આવી ગયેલ। ત્યારબાદ એભલભાઈ નીચે ઉતરી જે ખાતરી કરતા તેમને કંઈ ન દેખાતા તેઓ પાછા ગાડીમાં બેસવા ગયા તો તેમને ગાડીમાં બેસવાની મનાઈ કરી અને પૈસાની માંગણી કરેલ 5 થી 10 હજારની અને ના પાડતા તેઓને ઢોર માર મારેલ। વિજય સાગઠિયા આર્મી જેઓની ફરિયાદ બોટાદ ટાઉન પોલીસમાં કરેલ અને શુક્રવાર સુધીમાં ધરપકડ નહીં કરવામાં આવે તો અમે બોટાદ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનો સાથે મળીને સમગ્ર ગુજરાતના નિવૃત્ત આર્મી જવાનો આનો વિરોધ કરીશું। માજી સૈનિક આપની સાથે શું બન્યું છે? મારી સાથે હું અહીં બોટાદથી ગઢડા તરફ જતા જોટંગા ગામે અજાણ્યા શખ્સોએ મારી ગાડી રોકેલી કે એનો જે પશુ છે એ મારી ગાડી સાથે અથડાયેલું છે અને એનું પશુ ઘાયલ થયેલું, ખરેખર એવું બનેલું નહીં પણ એ લોકો મને હાથ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખીને માનવતાની દ્રષ્ટિએ ઊભો રહેલો। પાછળથી આવી અને એણે મને કહેલું કે મારું બકરું ઢોર ભટકાયેલું છે તો તમે મને ખંડની રૂપે પૈસા આપો અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા। મેં માનવની દ્રષ્ટિએ નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ, તો એને બતાવેલું નહીં અને મારવા લીધેલ મને, એટલે એની પાસે કોયતા જેવું હતું હથિયાર, મારવા ગયા એટલે મેં એને થોભી રાખેલો, થોભાથી રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણ્યા શખ્સો 4-5 જણા હતા એ આવીને મને પીટાઈ કરવા લાગ્યા, મને ઝપાઝપી કરવા લાગ્યા। આપણે માર મારવામાં આવ્યો ત્યારબાદ આપણે શું કર્યું? ક્યાં દાખલ થયા હતા? શું કારણ? માર માર્યા પછી મેં પ્રાથમિક સારવાર માટે સોનાવાલામાં ગયેલ। એના પહેલાં ત્યાંના ગામ લોકોએ મને નાગલપર ગામે પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલા અને મેં 112માં રિંગ કરેલ એટલે 112ની ગાડી આવેલ। હાલ આ બનાવને લઈને આપણે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ કરેલી? હા, હું જ્યારે સોનાવાલામાં એડમિટ હતો ગઈકાલે તારીખ 4/11/2025ના રોજ, તો ત્યાં એડમિટ હતો ત્યારે અહીંયાથી પોલીસ સ્ટેશનથી સાહેબ આવેલા અને મારું નિવેદન લીધેલું, નિવેદન લઈ અને અહીં પોલીસ સ્ટેશનમાં આપેલું અને FIR દાખલ કરેલી છે। આપની માંગ શું? મારી માંગ એ છે કે જે આવા લોકો છે જે આવા રોડ ચાલતા, હું તો માજી સૈનિક છું, મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કરતા હશે તો એમને સજા થાય અને એમને એવી સજા થાય કે બીજી વાર કોઈને આવું નુકસાન આવી રીતે હેરાન ના કરે।